તારીખ 27/8/2024 મોસમ સમાચાર તાજા ગુજરાત સમાચાર વાત કરો તો ગુજરાતમાંથી હાલ પસાર થયેલું ચક્રવાત બનાસકાંઠો પાર કરી રહ્યું છે. એ હિસાબે આવનારો કલાકમાં 55 થી 60 કિલોમીટરની પ્રતિ કલાકે હાલ પવન ચાલી રહ્યો છે. આવનારા 24 કલાકમાં 75 થી 80ની સ્પીડ થઈ શકે છે. રાત દરમિયાન 24 કલાકમાં આ પવનો આવી રહ્યા છે. એના હિસાબે પાકિસ્તાન બાજુ જઈ રહ્યું છે ચક્રવાત. આ ચક્રવાત વરસાદ હાલ આવી રહ્યો નથી, પણ આ વરસાદ લાવી શકે છે. 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે, કેમ કે ચક્રવાત આજ આખો દિવસ ઉપર હેડેલો, એના હિસાબે વરસાદ થતો નથી. એ હિસાબે મોડો રાતે વરસાદ પડી શકે છે. હાલ સેટેલાઇટ તાજા સમાચાર.